નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પ્રકરણ નંબર 3 સંખ્યાની રમત તેનો ભાગ 2 જોવાનો છે. તો ભાગ 2 ની અંદર સૌથી પહેલા છે 3.2 વિશિષ્ટ ખાના એટલે કે સુપરસેલ. તો જોઈએ તેમાં કે નીચેના કોષ્ટકમાં આપેલી સંખ્યાઓનું અવલોકન કરો. કેટલીક સંખ્યાઓના ખાનામાં રંગ શા માટે કર્યો છે ચર્ચા કરો. કે અહીંયા જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટકનું અવલોકન કરવાનું છે અને અમુક ખાનામાં રંગ શા માટે કર્યો છે તેની ચર્ચા કરવાની છે. જેમ કે 79માં રંગ છે, 29માં છે, 34માં છે, ત્યાર પછી 626, 790, 198માં રંગ છે. તો એમાં આગળ આપેલું છે એક ખાનું ત્યારે રંગીન થાય છે જ્યારે તેમાં રહેલી સંખ્યા તેના પાડોશી ખાનાની સંખ્યા કરતાં મોટી હોય. એટલે કે અહીંયા જેમાં રંગ પૂરેલા છે તેની આજુબાજુની સંખ્યા જુઓ તો તે નાની છે, બરોબર. 29 કરતાં 10 અને 28 નાના છે, 34 કરતાં 28 નાના છે, 626 કરતાં 577, 345 નાના છે, 790 કરતાં 345, 694 નાના છે અને 198 કરતાં 109 નાના છે. સંખ્યા 626 રંગીન છે કારણ કે તે 577 અને 345 કરતાં મોટી છે. કે અહીંયા સંખ્યા 626ની વાત થાય છે તે મોટી છે કારણ કે 577 અને 345 જે બે બાજુમાં સંખ્યાઓ આપેલી છે તે નાની છે, બરોબર. એના કરતાં 626 મોટી છે એટલે 626ને રંગીન કરેલ છે. આગળ જોઈએ ત્યાર પછી જ્યારે 200 રંગીન નથી કારણ કે તે 577 કરતાં નાની છે. કે અહીંયા 200 છે તે 577 કરતાં નાના છે એટલે 200માં રંગ કરેલો નથી. સંખ્યા 198 રંગીન છે કારણ કે તેની બાજુમાં ફક્ત એક જ ખાનું છે જેમાં સંખ્યા 109 છે અને 198 એ 109 કરતાં મોટી છે એટલે 198માં રંગ કરેલો છે કારણ કે બાજુમાં એક જ સંખ્યા આપેલી છે અને તે એનાથી નાની છે. આગળ જોઈએ ત્યાર પછી વિચારો અને શોધો. એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના કોષ્ટકમાં વિશિષ્ટ ખાનામાં રંગ પૂરો અથવા ચિહ્નિત કરો. કે અહીં જે કોષ્ટકો આપેલા છે તેમાં વિશિષ્ટ ખાના એટલે કે આજુબાજુની સંખ્યા કરતાં મોટી સંખ્યા હોય એવા ખાનામાં આપણે રંગ પૂરવાનો છે. તો અહીં જવાબ આપેલો છે 6828 તેમાં રંગ કરવાનો છે, 9435માં કરવાનો છે કારણ કે 6828ની બાજુમાં જે સંખ્યા છે 670 તે એના કરતાં નાની છે. 9435 કરતાં એની બાજુમાં આવેલી સંખ્યાઓ 670 અને 3780 તે નાના છે. ત્યાર પછી 8000માં રંગ પૂરવાનો છે કારણ કે તેની બંને બાજુ આવેલી સંખ્યા 7308 અને 5583 તે નાના છે, બરોબર. આગળ ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેના કોષ્ટકને ફક્ત 4 અંકની સંખ્યાઓથી ભરો જેથી ફક્ત વિશિષ્ટ ખાના જ રંગીન હોય. કે અહીંયા જ્યાં રંગ કરેલો છે, બરોબર, ત્યાં આપણે સંખ્યાઓ લખવાની છે અને જ્યાં ખાલી આપેલું છે ત્યાં પણ આપણે સંખ્યાઓ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અમે જવાબ લખેલો છે નીચે. તમે તમારી સમજ મુજબ જાતે પણ આ પ્રશ્નના જવાબ લખી શકો છો. તમે આ કોષ્ટકમાં મોટી સંખ્યા લખી શકો છો 5346 અને 1258 કરતાં. ત્યાર પછી આ કોષ્ટકમાં પણ તમે મોટી સંખ્યા લખી શકો છો 1258 અને 1767 કરતાં. અને છેલ્લે 9635 કરતાં મોટી સંખ્યા તમારે લખવાની છે. આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના કોષ્ટકને એવી રીતે ભરો કે આપણે શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે. પુનરાવર્તન વગર 100 થી 1000 વચ્ચેની સંખ્યાઓનો ઉપયોગ કરો. કે પુનરાવર્તન કર્યા વગર 100 થી 1000 સુધીની સંખ્યાનો ઉપયોગ કરવાનો છે અને કોષ્ટક આપણે ભરવાનું છે. અને એ કોષ્ટક એવી રીતે ભરવાનું છે કે જેથી શક્ય તેટલા વધુ વિશિષ્ટ ખાના મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તેનો જવાબ આપેલો છે. પહેલી સંખ્યા અમે લખેલી છે 980, બીજી સંખ્યા 760, ત્રીજી સંખ્યા 870, ત્યાર પછી 240, 780, 570, 850, 470, 670. એમાં વિશિષ્ટ ખાના 980, 870, 780,
850 અને 670 છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, ઉપરના કોષ્ટકમાંની 9 સંખ્યાઓમાંથી કેટલા વિશિષ્ટ ખાના છે? તો 5 વિશિષ્ટ ખાના છે. 980, 870, 780, 850 અને 670. આ કુલ 5 વિશિષ્ટ ખાના છે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5, વિવિધ સંખ્યાના ખાના માટે કેટલા વિશિષ્ટ ખાના શક્ય છે તે શોધો. શું તમે કોઈ પેટર્નની નોંધ લીધી? મહત્તમ સંખ્યામાં વિશિષ્ટ ખાના મેળવવા માટે આપેલ કોષ્ટક ભરવાની પદ્ધતિ શું છે? તમારી વ્યૂહરચના શોધો અને તેની ચર્ચા કરો. તો બેકી સંખ્યામાં એના જવાબમાં આપણે લખી શકીએ કે બેકી સંખ્યાના ખાના માટે n/2 જેટલા વિશિષ્ટ ખાના મળે છે અને એકી સંખ્યામાં ખાના માટે n+1/2 જેટલા વિશિષ્ટ ખાના મળે છે. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 6, શું તમે કોષ્ટકને સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા વગર ભરી શકો છો કે જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાના ન હોય? શા માટે અથવા શા માટે નહીં? તો જવાબ છે ના, તે શક્ય નથી, કારણ કે ઓછામાં ઓછી એક સંખ્યા હંમેશા નજીકની સંખ્યા કરતાં મોટી જ હશે, એટલા માટે તે શક્ય નથી. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 7, શું કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે? તો તેનો જવાબ છે હા, સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું રહેશે, કારણ કે તે તેના બધા નજીકના ખાનાની સંખ્યા કરતાં મોટી હશે. બીજો પ્રશ્ન છે, શું કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું હોઈ શકે? શા માટે અથવા શા માટે નહીં? તો જવાબ છે ના, સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું ન હોઈ શકે, કારણ કે તેના નજીકના ખાનામાં ઓછામાં ઓછું એક ખાનું તેના કરતાં મોટી સંખ્યા ધરાવતું હશે. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 8 છે, કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય. તો જવાબ છે કે આ કોષ્ટકમાં બીજી સૌથી મોટી સંખ્યાનું ખાનું 730 છે, જે વિશિષ્ટ ખાનું નથી. અહીંયા 660, 850 અને 600 તે વિશિષ્ટ ખાના છે. આગળ ત્યાર પછી દાખલા નંબર 9 છે, કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશિષ્ટ ખાનું ન હોય, પરંતુ બીજી સૌથી નાની સંખ્યાનું ખાનું વિશિષ્ટ ખાનું હોય. શું આ શક્ય છે? તો જવાબ છે કે આ કોષ્ટકમાં બીજી સૌથી મોટી સંખ્યાનું ખાનું 640 છે, જે વિશિષ્ટ ખાનું નથી, જ્યારે બીજી સૌથી નાની સંખ્યાનું ખાનું 210 છે, જે વિશિષ્ટ ખાનું છે. અહીંયા 210, 750 અને 500 તે વિશિષ્ટ ખાનું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10, આ કોયડાની અન્ય વિવિધતાઓ બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર કરો. તો આ કાર્ય વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું છે, બરોબર? આગળ જોઈએ હવે ત્યાર પછી. ચાલો વધુ હરોળ સાથે વિશિષ્ટ ખાનાની પ્રવૃત્તિ કરીએ. અહીં પડોશી ખાનું એટલે કે ડાબી, જમણી, ઉપર અને નીચે તરત જ આવતું હોય, એટલે કે કોઈ સંખ્યાનું પડોશીનું ખાનું એટલે કે ડાબી બાજુનું, જમણી બાજુનું, ઉપરનું અને નીચે તરત આવતું ખાનું. નિયમ એ જ રહે છે, કોઈ ખાનું ત્યારે વિશિષ્ટ ખાનું બને જ્યારે તેમાં રહેલી સંખ્યા તેના તમામ પડોશી ખાનાની સંખ્યા કરતાં મોટી હોય. કોષ્ટક 1માં 8632, તેના તમામ પાડોશીઓ 4580, એટલે કે આ જે 8632 છે તે તેનો પાડોશી 4580, 8280, ત્યાર પછી 4795 અને 1944 કરતાં મોટા છે. એટલે 8632 કેવા થશે? તો કે વિશિષ્ટ ખાનું થશે. એવી જ રીતે 7500 વિશિષ્ટ ખાનું થશે, કારણ કે તેની બાજુમાં 2430, 4795 અને 7350 આ પડોશી ખાનાઓ છે અને તે તેના કરતાં નાના છે. ત્યાર પછી 9870, 6034, 5785 આટલા ખાનાઓ વિશિષ્ટ ખાનાઓ થશે. આગળ જોઈએ ત્યાર પછી કોષ્ટક 2 ને 5 અંકની સંખ્યાથી પૂર્ણ કરો, જેના અંકો 1, 0, 6, 3 અને 9 કોઈ પણ ક્રમમાં હોય. ફક્ત રંગીન ખાના જ તેના બધા પાડોશીઓ કરતાં મોટી સંખ્યા હોવી જોઈએ. કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા 96310 છે. ખાલી જગ્યાની અંદર શું આવે છે? 96310. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક તમે તમારી જાતે પણ પૂર્ણ કરી શકો છો. અહીં અમે માત્ર સમજ માટે જવાબ આપેલા છે, બરોબર?
બીજું છે કોષ્ટકમાં સૌથી નાની એટલે કે બેકી યુગ્મ સંખ્યા 10,936 છે. આગળ કોષ્ટકમાં 50,000 કરતાં મોટી સૌથી નાની સંખ્યા 60,193 છે. ઉપરના કોષ્ટકને ભર્યા પછી હજારના અંક પછી યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો તો 96,310, ત્યાર પછી 39,160, 60,319, 10,963, 13,960 વગેરે વિશિષ્ટ ખાનાઓ છે અને ખાલી જગ્યામાં બાકી સંખ્યાઓ લખેલી છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 તેનો ભાગ 2 તેની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.